वचनामृत क्रमांक 163। वचनामृत क्रमांक 163 એ પણ કોઈ વિચારણા છે, કોઈ તારીખ નથી કે કોઈ નામ નથી. પત્રાંક ક્રમાંક 163. હે હરિ, હે હરિ, આ કળીકાળમાં તારે વિશે અખંડ પ્રેમની ક્ષણ પણ જવી દુર્લભ છે એવી નિવૃત્તિ ભૂલી ગયા છે. હે હરિ, આ કળીકાળમાં તારે વિશે અખંડ પ્રેમની ક્ષણ પણ જવી દુર્લભ છે એવી નિવૃત્તિ ભૂલી ગયા છે. પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈ નિવૃત્તિનું ભાન પણ રહ્યું નથી. પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈ નિવૃત્તિનું ભાન પણ રહ્યું નથી. નાના પ્રકારના સુખાભાસને વિશે પ્રયત્ન થઈ રહ્યો છે. વર્તમાન કાળમાં કેવી જીવોની સ્થિતિ છે તે કહે છે કે એક તો હે હરિ, આ કળીકાળમાં તારા વિશે અખંડ પ્રેમની ક્ષણ પણ જવી દુર્લભ છે. કેવો ભયંકર કાળ આવી ગયો, ઊંડા અવસર પીણી કે અહીંયા હીન પુણ્ય જીવોએ ભરત ક્ષેત્ર ઘેરી લીધું. તેથી ભગવાન પ્રત્યે પ્રીતિ, શુદ્ધ આત્મા પ્રત્યે કોઈને પ્રેમ નથી. હે હરિ, આ કળીકાળમાં, કળી એટલે પાપ, પાપનો યુગ છે. હે હરિ, આ કળીકાળમાં તારે વિશે, તારા પ્રત્યે અખંડ પ્રેમની, અખંડ પ્રેમ, અત્યંત પ્રેમની એક ક્ષણ પણ જેવી દુર્લભ છે. એટલે એક ક્ષણ માત્ર પણ સાચા અંતરના ભાવે તને સ્મરે એવા જીવો દૃષ્ટિગોચર થતા નથી, દેખાતા નથી. હે હરિ, આ કળીકાળમાં તારા વિશે અખંડ પ્રેમની ક્ષણ પણ જેવી દુર્લભ છે એવી નિવૃત્તિ ભૂલી ગયા છે. લોકોને નિવૃત્તિ નથી. આ કાળમાં શું વધ્યું? ઝાઝા મત અને ઝાઝા તત્વજ્ઞાનીઓને ઝાઝો પરિગ્રહ વિશેષ. એ પરિગ્રહમાં જીવોની વૃત્તિ એટલી બધી ગળા ડૂબ થયેલી છે કે સમય નથી. આત્માર્થ કરવા માટે સમય નથી, એવો કાળ આવી ગયો છે. હા, ઝાઝા તત્વજ્ઞાનીઓ એટલે કે અમને ખબર છે, બધી જાણીએ છે તત્વ. અર્ધ દગ્ધો, જે થોડુંક પણ જાણે અને એમ કહે કે અમે જાણીએ છીએ. જ્યારે ભગવાનનું તત્વ જાણવું એટલે કૃપાલ કહે તો સમુદ્ર ઓલંગવા બરાબર છે. સ્યાદ્વાદ શૈલી જે ભગવંતી ઉપદેશી, તેનો મર્મ જાણવો એ તો અતિ દુષ્કર છે. તેમાં નહીં જેવું વાંચી શાસ્ત્રોને માની લે કે અમે તો બધું જાણીએ છીએ, અને એ વધારે ખરાબ છે. જે જાણતો નથી છતાં કિંચિત જાણીને માની લે અર્ધદગ્ધ, એ વધારે હાનિકારક છે. જેમ કે કોઈ કળા જાણતો ન હોય અને હું તો જાણું છું એમ કરીને એ તે કાર્યમાં લાગે તો પોતાનું બગાડે અથવા બીજાનું પણ બગાડે. માટે આવા અર્ધદગ્ધો એમ લાગે છે કે આ જગતમાં ઘણા છે, એવી નિવૃત્તિ ભૂલી ગયા છે. હે હરિ, આ કળીકાળમાં તારે વિશે અખંડ પ્રેમની ક્ષણ પણ જેવી દુર્લભ છે એવી નિવૃત્તિ ભૂલી ગયા છે. નિવૃત્તિ મેળવી અને સવાર સાંજ ભગવાનના સ્વરૂપની સ્મૃતિ કરવી, એના તત્વ ઉપદેશ બોધને વિચારવો, એ તો લોકો કે ભૂલી જ ગયા છે. કાળ કેવો આવી ગયો કે રાતના 12 વગાડે કે 2 પણ વગાડી લે ભલે આજના સમયમાં, અને સવારમાં પછી 8-9 વાગે ઉઠે, અને એ ઉઠીને તરત જ નાહી ધોઈને સીધા ઓફિસે કે દુકાને. સવારના ભગવાનની સ્મૃતિ કરવા માટે સમય નથી. એવી નિવૃત્તિ ભૂલી ગયા છે કે ભાઈ થોડીક નિવૃત્તિ લઈને મારે આત્માની સ્મૃતિ કરવી જોઈએ. ભગવાને જે ઉપદેશ આપ્યો તે વિચારવો જોઈએ, આત્મધ્યાન કરવું જોઈએ, ચિંતન કરવું જોઈએ, ભક્તિ કરવી જોઈએ. એ તો બહુ જ જૂજ અલ્પ માત્ર જીવોમાં આવૃત્તિ રહી છે. મોટો ભાગ તો બધો પ્રવૃત્તિમાં જ પડ્યો છે. એવી નિવૃત્તિ ભૂલી ગયા છે. પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈ નિવૃત્તિનું ભાન પણ રહ્યું નથી. પ્રવૃત્તિમાં એટલા બધા ડૂબી ગયા છે કે નિવૃત્તિનું ભાન પણ નથી કે આપણે આ બધું કરવું જોઈએ આત્મા માટે કઈ, એવો એમને ખ્યાલ પણ નથી. પ્રવૃત્તિમાં પ્રવૃત્તિ નિવૃત્તિનું ભાન પણ રહ્યું નથી. નાના પ્રકારના સુખાભાસને વિશે પ્રયત્ન થઈ રહ્યો છે. શું કરી રહ્યા છે તો લોકો? આ સુખાભાસને વિશે પ્રયત્ન થઈ રહ્યો છે. સુખનો આભાસ. 5 ઇન્દ્રિયોમાં જીવે સુખ કલ્પ્યું છે, ત્યાં સુખ છે જ નહીં, છતાં માની બેઠો કે છે.
એટલે ખાવામાં, પીવામાં, સૂંઘવા, સાંભળવા, સ્પર્શવા વગેરે 5 ઇન્દ્રિયોમાં સુખાભાસની કલ્પના કરી અને તે મેળવવા માટે જ મથી રહ્યો છે. અને દ્રવ્ય આદિ સામગ્રી વિના એ સુખ પ્રાપ્ત થાય નહીં. તો કે ભાઈ દ્રવ્ય મેળવો, ધન મેળવો, એના માટે સવારથી સાંજ એ જ કર્યા કરે છે. કાં દ્રવ્ય મેળવવામાં, કાં પ્રાપ્ત થયેલ દ્રવ્યને આ વિષયો ભોગવવામાં વાપરી અને પોતાનો અમૂલ્ય સમય એમ જ વિતાવી રહ્યા છે સુખ માનીને. નાના પ્રકારના સુખાભાસને વિશે પ્રયત્ન થઈ રહ્યો છે. આરત પણ નાશ પામવા જેવું થઈ ગયું છે. આરત એટલે ગરજ. લોકોને આત્માની ગરજ નથી. એમને આત્મા નથી જોઈતો. એમને તો આ ખાવા પીવા, હરવા ફરવા, 5 યશ આરામ જોઈએ છે. 5 ઇન્દ્રિયોનું વિષયનું સુખ મળ્યું કે બસ બધું મળી ગયું, અને પોતાને એ લોકો સુખી માને છે. આરત પણ નાશ પામવા જેવું થઈ ગયું છે. વૃદ્ધ મર્યાદા રહી નથી. વૃદ્ધ પુરુષો ની મર્યાદા પહેલા 50 વર્ષ પહેલા પણ કેટલી બધી હતી તે આજે નથી જોવા મળતી. આજે તો પુત્ર કે પિતા બધા બેસીને આ બધા ટીવીના આવા ભયંકર રાગ વાળા દ્રશ્યો સાથે જુએ છે. કોઈ શરમ આવતી નથી. એમ કોઈ વૃદ્ધ મર્યાદા પણ રહી નથી, અને ધર્મ મર્યાદાનો તિરસ્કાર થયા કરે છે. ધર્મની પણ મર્યાદા નથી. ઉડતું ધર્મ પ્રત્યે અવિશ્વાસ છે કે આ શું બધું કાલ્પનિક ઊભું કરી દીધું, અને એ આવી રીતે બધી જે પ્રાપ્ત સામગ્રી છે એને ભોગવી નહીં, છોડી દેવાય, એથી શું લાભ? જે મળ્યું છે તેનું તો ભોગવું નહીં કે આગળ મળશે એવી માન્યતા પ્રત્યે એમને તિરસ્કાર છે. અને આટલો સમય તમે ભક્તિ સ્વાધ્યાયમાં ગાળો, એટલો જો કંઈ કમાણીમાં વખત ગાળો તો પૈસા કમાઈએ તેમાં શું મળવાનું છે ધર્મ? એમ ધર્મ તત્વને સમજવાની કોશિશ કરતા નથી, પણ એના પ્રત્યે ઉડતો તિરસ્કાર ભાવ રાખે છે. એવી વિદ્યા, વિનય, વિવેકવાળી આ કાળની થઈ ગઈ છે. ધર્મ મર્યાદાનો તિરસ્કાર થયા કરે છે. સત્સંગ શું અને એ જે કર્તવ્ય રૂપ છે એમ સમજવું કેવળ દુર્ઘટ થઈ પડ્યું છે. સત્સંગ જેનું અદ્ભુત મહાત્મ્ય જ્ઞાની પુરુષોએ સ્વીકાર્યું છે, અને કે સત્સંગ મળ્યા પછી જો કલ્યાણ નહીં થાય તો તેને 11મું આશ્ચર્ય સમજવું. 10 અચેરા તો થઈ ગયા, 11મું આશ્ચર્ય કે સત્સંગ પ્રાપ્ત થયે પણ જો જીવનું કલ્યાણ નહીં થાય, એવો અદ્ભુત સત્સંગનું મહાત્મ્ય છે, છતાં આ જીવને તેનું ભાન જ નથી. સત્સંગ શું અને એ જે કર્તવ્ય છે એમ સમજવું કેવળ દુર્ઘટ થઈ પડ્યું છે. કોણ સમજાવે? સત જે વડે આત્મા પ્રાપ્ત થાય, પ્રત્યક્ષ પ્રગટ આત્મ શાંતિ મળે, પણ એ સત્સંગનું મહાત્મ્ય ક્યાં જાણે, ક્યાં સમજે? એવો કોઈ સમજાવનાર પુરુષ રહ્યા નથી. સત્સંગ શું અને એ જે કર્તવ્ય રૂપ છે એમ સમજવું કેવળ દુર્ઘટ થઈ પડ્યું છે. સત્સંગની પ્રાપ્તિમાં પણ જીવને તેનું ઓળખાણ થવું મહાવિકટ થઈ પડ્યું છે. માનો કે ભાગ્યોદય સત્સંગની પ્રાપ્તિ થઈ હોય તો પણ તેનું ઓળખાણ થતું નથી. ત્યાં પણ જીવ કંઈ ને કંઈ પ્રપંચમાં પડી જાય છે. એટલે જે સત આત્મા તરફ લક્ષ્ય રહેવો જોઈએ ચૂકી જવાય છે. સત્સંગની પ્રાપ્તિમાં પણ જીવને તેનું ઓળખાણ થવું મહાવિકટ થઈ પડ્યું છે. માયાની પ્રવૃત્તિનો પ્રસંગ ફરી ફરી જીવો કર્યા કરે છે. અનાદિનો જે અભ્યાસ છે તે સત્સંગમાં પણ તેને આડો આવે છે. એટલે માયાની પ્રવૃત્તિનો પ્રસંગ ફરી ફરી જીવો કર્યા કરે છે. માયા મોહાદિની પ્રવૃત્તિ તેનો પ્રસંગ જીવો ફરી ફરી કર્યા કરે છે. એક વખતે જે વચનોની પ્રાપ્તિ થતાં જીવ બંધન મુક્ત હોય અને તારા સ્વરૂપને પામે, તેવા વચનો ઘણા વખત કહેવાયાનું પણ કાંઈ જ ફળ થતું નથી. તારા અદ્ભુત આત્માને સ્પર્શીને નીકળેલી વાણી સોંસરી ઉતરી જાય. એક વચન પણ જેને બસ થતું હતું અને જીવો ત્યાગને ગ્રહણ કરતા હતા, તેવા વચનો આજે કેટલાય બધા કહેવાયા છતાં પણ તેનું કોઈ પરિણામ આવતું નથી. કેમ? આપણો જ દાખલો.
આપણે વર્ષોથી આ સાંભળીએ છીએ, છતાં પણ કેમ અસર થતી નથી? કે જે વાક્યો પૂર્વે કથાઓમાં સાંભળતા જ એક જ ઉપદેશમાં ત્યાગ કરીને ચાલ્યા જતા હવા, તો કેમ એમ? તો ઋષિ કે પ્રભુ, આ જીવે કર્મરૂપી ગોદડા ઓઢ્યા છે, ભારે કર્મી છે જીવ, એટલે આ બોધરૂપી સોટી વાગતી નથી. ધોતિયા રૂપ કર્મ હોય તો ઋષિ કે હમણાં વાગે, એક જ સોટી બસ છે, જાગી જાય. પણ ગોદડાઓનો ઢગલો ઉપર કેટલો બધો પડ્યો હોય, તેમાં સોટી ક્યાં વાગે? સોટું લઈને પડે તોય નહીં વાગે. કેમ કે એટલું બધું કર્મોનું ભારે આવરણ છે. એટલે હિન પુણ્ય જીવોએ આ ભરત ક્ષેત્ર ઘેરી લીધો છે. બધા મોટે ભાગે અહીંયા હિન પુણ્ય જેવો ઉત્પન્ન થયા છે, જે આરાધક નથી તે. એટલે કૃપાલ કે આવા કાળમાં અમારો જન્મ એ અમને પણ આશ્ચર્ય ઉપજાવે છે. આવા કાળમાં જ્યાં કોઈ મન ખોલવા માટે એવો કોઈ બીજો પુરુષ દેખાતો નથી. એક સૌભાગભાઈ મળ્યા કે પ્રભુ શ્રી કે અંબાલાલભાઈ જેવા ત્યાં મન ખોલે છે, અને એમના નિમિત્તે 200-250 પત્ર આ ત્રણેયના નિમિત્તે બહાર આવ્યા. નહીં તો કોની સાથે વાત કરે? કેમ કે જગતની વાતો એમને ગમે નહીં, અને એમની વાતો જગતના જીવોને ગમે નહીં. એમ આવો આ કાળ આવી ગયો. એટલે કૃપાલ કે જ્ઞાનીનો સમાગમ તો દુર્લભ છે જ આ કાળમાં, પણ સાધર્મી પુરુષોનો પણ સમાગમ દુર્લભ છે. આત્માર્થી જીવોનો પણ સમાગમ આ કાળમાં મળવો અતિ દુર્લભ છે. આ તો આપણે આટલા બધા ચારે બાજુ આ દેશના માંથી આવીને રહ્યા છીએ એના અર્થે જ એટલે આટલા બી અહીંયા દેખાઈએ. નહીં તો એક ગામમાં કેટલા હોય? 2-5 જણા માંડ ભેગા થાય, એ પણ અઠવાડિયે 1 વાર કે 2 વાર. એવી કાળ સ્થિતિ થઈ પડી છે. આત્માની ગરજ નથી. સત્સંગની પ્રાપ્તિમાં પણ જીવને તેનું ઓળખાણ થવું મહાવિકટ થઈ પડ્યું છે. માયાની પ્રવૃત્તિનો પ્રસંગ ફરી ફરી જીવો કર્યા કરે છે. એક વખતે જે વચનોની પ્રાપ્તિ થતા જીવ બંધન મુક્ત હોય અને તારા સ્વરૂપને પામે. જીવ એકવાર સાંભળીને કે બંધન મુક્ત થાય અને તારા સ્વરૂપને પામે, તેવા વચનો ઘણા વખત કહેવાયાનું પણ કાંઈ જ ફળ થતું નથી. એવી જીવોમાં અયોગ્યતા આવી ગઈ છે. કર્મના ભારે આવરણને લઈને આવી જીવોમાં અયોગ્યતા આવી ગઈ છે. એટલે પ્રભુ શ્રી કે પ્રભુ શું કરો? તો કે યોગ્યતા લાવો. પ્રભુ યોગ્યતા લાવો. પ્રભુ શ્રી કે પ્રભુ અમે તો આપવા જ બેઠા છીએ, પણ તમે લેવશો શામાં? યોગ્યતા વગર આ ગ્રહણ નહીં થાય. સિંહણનું દૂધ સોનાના પાત્ર વિના રહે નહીં, ફાટી જાય. માટે તમે યોગ્ય થાઓ. તો અમે તો આપી દઈએ, બોલાવીને આપી દઈએ, અથવા ત્યાં જઈને પણ આપી દઈએ, પણ યોગ્યતા જોઈએ. એવી જીવોમાં અયોગ્યતા આવી ગઈ છે. નિષ્કપટપણું હાનિને પામ્યું છે. કેવી અયોગ્યતા આવી તે કૃપાલય થોડા ક્યાં કહે છે કે એક તો નિષ્કપટપણું હાનિને પામ્યું છે. નિષ્કપટ ભાવ, સરળ ભાવ, ભદ્રિક ભાવ એટલે મનની શુદ્ધિ જેવી મનમાં, એવી જ વચનમાં, એવું જ વર્તનમાં. એ ત્રણેય યોગની એકતા નથી. માયાવી જીવો વધારે અહીંયા જન્મ્યા છે. વિરોધ છે, બરોબર છે. માયા ને સત્યને સાવ અંતર, રાત દિવસનું અંતર છે માયા કપટ. અને એ બી કૃપાલય આજથી 300 વર્ષ પહેલા સહજાનંદ સ્વામીના સમયમાં, સ્વામિનારાયણના સ્થાપક, તે વખતે કૃપાલય કે જેટલી જીવોમાં સરળતા હતી તેટલી પણ આજે નથી. એ 100 વર્ષ પહેલા કે છે. તો આ કાળમાં તો હા, એ વાતને 300 વર્ષ થયા. કૃપાલય વાત કરી ત્યારે 200 વર્ષ થયેલા, આજે 300 થયા. એટલે એમાં કેટલી બધી હિંતા થઈ હશે. કેમ કે આ કાળમાં એવી વિદ્યાની, એવા સત્પુરુષોની એવો સમાગમ નહીં. એટલે દિવસે દિવસે માયા મોહ વધે છે, સ્વાર્થ વૃત્તિ વધે છે, એટલે માયા કપટ પણ વધે છે. નિષ્કપટ પણ હાનિને પામ્યું છે. સરળતા જીવોમાં દેખાતી નથી. ભગવાન મહાવીર સ્વામી એ વિશે કહી ગયા છે કે વંક જડાય પછીમાં આ ભગવાન મહાવીરના શિષ્યો વાંકા અને જડ થશે.
જ્યારે ભગવાન મહાવીર સ્વામીના શિષ્યો પણ જડ તો હતા, એમની બુદ્ધિ એટલી નહીં પણ રુજુ હતા, સરળ હતા, સરળ પરિણામી હતા. એટલે ભગવાન કે કોઈ એમને શિક્ષા આપે, સમજાવે તો સમજી જતા હતા. ત્યારે આ કાળના જીવો તો પોતામાં ઉકેલ છે નહીં અને કોઈ બુદ્ધિ આપે તો માને નહીં. એવા વંક જડાય પછીમાં વાંકા અને જળ બુદ્ધિવાળા છે. એનું દૃષ્ટાંત આપ્યું ભગવાને કે કેવા શિષ્યો થશે. બીજા આચાર્યો કહ્યું છે કે એકવાર સાધુઓ બહાર ગયા લોટે, તે મોડા આવ્યા. ત્યારે ગુરુએ કહ્યું કે ભાઈ મોડા કેમ આવ્યા? તો કે મહારાજ આજે ત્યાં નટોનું નાટક થતું હતું એટલે અમે જરા જોવા ઊભા રહી ગયા. તો કે આપણે મુનિઓ છીએ, આપણને આવું નાટક નહીં દેખાય, મોહનું નિમિત્ત છે. તો કે સારું. બીજી વાર ફરી મોડા આવ્યા. ત્યારે ગુરુએ કહ્યું કે આજે કેમ મોડું થયું? તો તે ભગવાન આજે તો નટીનું નાટક થતું હતું એ મેં જોવા ભારે. તો કે તમને ના પાડેલો ને કે નટનું નાટક આપણાથી જોવાય નહીં? તો કે તમે તો નટની ના પાડેલી, તમે કઈ નટીની ના પાડેલી? આવા જીવો છે. જ્યાં નટનો નિષેધ છે તે નટીનો તો પહેલા નિષેધ છે, પણ ઉડતું ગુરુનો દોષ જોઈએ તમે ક્યાં આવી ના પાડેલી? એવા વાંકા અને જળ બુદ્ધિવાળા જીવો છે. એમ નિષ્કપટીપણું હાનિને પામ્યું છે. શાસ્ત્રને વિશે સંદેહ ઉત્પન્ન કરવો એક જ્ઞાન જીવે માન્યું છે કે હું કેટલું હોશિયાર, કે જુઓ ભગવાન મહાવીરમાં પણ જુઓ આ ભૂલ છે. અહીંયા આમ હોવું જોઈએ, આ ભૂલ રહી ગઈ. એટલે પોતાની જાતને એ મહાપુરુષોથી પણ મહાન માને છે. એવા કેટલા હલકી વૃત્તિવાળા જીવો છે જે કંઈ સમજી જ શકતા નથી અને અમે બધું જાણીએ છીએ. શાસ્ત્રને વિશે સંદેહ ઉત્પન્ન કરવો, શાસ્ત્રમાં શંકા ઉત્પન્ન કરવી એક જ્ઞાન જીવે માન્યું છે. પરિગ્રહની પ્રાપ્તિ અર્થે તારા ભક્તને પણ છેતરવાનું કર્તવ્ય પાપ રૂપ તેને લાગતું નથી. પરિગ્રહમાં એટલી બધી મૂર્છા, મમત્વ ભાવ કર્યો છે કે તારો ભક્ત પણ ત્યાં આવી ચડે તો તેને પણ છેતરી લે. એમ વિચાર નહીં આવે કે ભાઈ એક ઘર તો ડાકણ પણ છોડે તો આ ભક્તને તો નહીં છેતરું? નહીં. લોભ એટલો બધો તીવ્ર છે કે એ કંઈ પણ એની પાસે લીધા વગર એને શાંતિ નહીં થાય. પરિગ્રહની પ્રાપ્તિ અર્થે તારા ભક્તને પણ છેતરવાનું કર્તવ્ય પાપ રૂપ તેને લાગતું નથી. પરિગ્રહ પેદા કરનાર એવા સગા સંબંધીમાં એવો પ્રેમ કર્યો છે કે તેવો તારા પ્રત્યે અથવા તારા ભક્ત પ્રત્યે કર્યો હોય તો જીવ તને પામે. એટલો બધો પરિગ્રહ પ્રાપ્ત કરનાર એવા સગા સંબંધીઓ, પોતાના ભાઈઓ કે પોતાના પુત્રાદિ માં એટલો બધો ગાઢ પ્રેમ મોહ વધારી દીધો છે કે એટલો પ્રેમ જો ભગવાન તારા પ્રત્યે કે તારા શિષ્ય પ્રત્યે પણ કરે તો તને પામી જાય. એટલો બધો પ્રેમ એમાં રાખ્યો છે. કેમ કે સ્વાર્થ આ મને કમાવી આપે છે માટે. એવી અનાદિની એવી ભાવના જીવની ચાલી આવે છે. એટલે શંકરાચાર્ય એક ઠેકાણે કહ્યું છે કે જે પોતાને કમાવી આપે તે દૂધતી ગાયની જેમ એને ગમે, અને જે કમાવાનું બંધ થઈ જાય કે પછી કે હવે તમારું શું કામ છે, પછી એ ઘરમાં પણ એને ગમે નહીં, આડા આવે. માતા પિતા પણ હોય, મા છોકરાઓને વગેરેને રાખે, પિતા પણ કંઈક જ્યાં સુધી સેવા કરી શકે પુત્રની, કે દુકાને ભલે બેસે ને પૈસા પણ લે, કંઈ પણ સેવા આપે ત્યાં સુધી તો એ ઠીક લાગે. પણ જ્યારે વૃદ્ધ થઈ જાય, નકામા થઈ જાય, ત્યારે પછી એ ઘરમાં ગમતા નથી, એટલે કોઈ વાત પણ પૂછતું નથી. એટલે શંકરાચાર્ય કહ્યું છે કે યાવત વિત્તોપાર્જન સક્ત તાવત નિજ પરિવારો રક્ત તદનુચ જરિયા જર્જર દેહે વાર્તા ન પૃચ્છતી કોપિન ગે. યાવત એટલે યાવત વિત્તોપાર્જન સક્ત, જ્યાં સુધી વિત્ત ઉપાર્જન કરવામાં સક્ત શક્તિવાળો છે, તાવત ત્યાં સુધી નિજ પરિવારો રક્ત
ત્યાં સુધી તેનો બધો પરિવાર એમાં આસક્ત રહે છે કે નહીં, આ તો દૂધથી ગાની જેમ છે, કમાવી આપે છે આપણને, કમાવ દીકરો છે. પણ તદનુચ જરિયા જર્જર દેહે, સમય આવે આ દેહ જર્જરિત થઈ જાય, કામ કરવાને લાયક નહીં રહે, શક્તિ નહીં હોય, ત્યારે વાર્તા ન પૃચ્છતી કોપીન ગેહે, ત્યારે ઘરમાં કોઈ વાત પણ પૂછતું નથી. કેમ કે હવે નકામા કામના નથી, ગળિયા બળદ જેવા થઈ ગયા છે. હવે પાંજરા પોલમાં મોકલી આપવા લાયક છે. અર્થાત એમ સ્વાર્થનો સંસાર છે. શક્તિહીન થઈ જાય ત્યારે કોઈ એના ભાવ પૂછતા નથી, એવો આ સંસાર છે. હા બરોબર. ગુલાબનું ફૂલ કે જ્યાં સુધી લીલું હોય, સુગંધીદાર હોય, સુંદર દેખાય, ત્યાં સુધી બધા એને રાખે. ચમરાઈ ગયું એટલે ફેંકી દે ગટરમાં. તેમ આવો સ્વાર્થમય સંસાર છે એ જાણીને પણ આ પહેલા જાણવું જોઈએ. પછી વૃદ્ધાવસ્થા થઈ, આવી સ્થિતિ થાય પછી શું કરે? પહેલા તો પછી તો બહુ મોહ વધારી દીધો હોય તો પણ છૂટે નહીં. ત્યારે પહેલાથી જ કે આવું સ્વરૂપ છે સંસારનું, માટે આપણે આપણું હિત કરી લેવું. આમાં વિશેષ ખોટી થવા યોગ્ય નથી, સમય બગાડવા યોગ્ય નથી, એ પહેલા સમજી લેવું જોઈએ. એટલે અહીંયા કહ્યું નિષ્કપટપણું હાનિને પામ્યું છે. આ કાળમાં સ્વાર્થી કપટી બની ગયા છે. શાસ્ત્રને વિશે સંદેહ ઉત્પન્ન કરવો એક જ્ઞાન જીવે માન્યું છે. પરિગ્રહની પ્રાપ્તિ અર્થે તારા ભક્તને પણ છેતરવાનું કર્તવ્ય પાપરૂપ તેને લાગતું નથી. પરિગ્રહ પેદા કરનાર એવા સગા સંબંધીમાં એવો પ્રેમ કર્યો છે કે તેઓ તારા પ્રત્યે અથવા તારા ભક્ત પ્રત્યે કર્યો હોય તો જીવ તને પામે, તને તારા સ્વરૂપને પામી જાય. એટલો બધો પ્રેમ, એટલી ભક્તિ જો તારા પ્રત્યે રાખી હોત તો હે ભગવાન તને પામી જાત. સર્વભૂતને વિશે દયા રાખવી અને સર્વને વિશે તું છો એમ હોવાથી દાસત્વ ભાવ રાખવો એ પરમ ધર્મ સ્ખલિત થયો છે. શું કહ્યું કે સર્વભૂતને વિશે એટલે સર્વ પ્રાણીને વિશે દયા ભાવ રાખવો. ભવે ખેદ પ્રાણી દયા, સર્વ પ્રાણીઓને પોતા સમાન ગણવા. આત્મવત સર્વભૂતેષુ, સર્વ આત્મમાં સમદ્રષ્ટિ દો. આ વચનને હૃદય લખો. સર્વભૂતને વિશે દયા રાખવી અને સર્વને વિશે તું છો. હે ભગવાન તું સર્વમાં બિરાજમાન છો, બધાના આત્મા પરમાત્મા છે. તું હે ભગવાન તું સર્વમાં બિરાજે છે. સર્વભૂતને વિશે દયા રાખવી અને સર્વને વિશે તું છો એમ હોવાથી દાસત્વ ભાવ રાખવો એ પરમ ધર્મ સ્ખલિત થઈ ગયો છે. એવો બધામાં ભગવાન છે. હું કોને દુઃખ આપું? એ શુદ્ધ આત્મા પરમાત્મા જેવો છે મૂળ સ્વરૂપે, તો હું તો એ બધાનો દાસ છું. હું પરમાત્માનો દાસ, પરમાત્મા બધામાં બિરાજે માટે હું બધાનો દાસ છું. એવો જે દાસત્વ ભાવ રાખવો એ પરમ ધર્મ સ્ખલિત થઈ ગયો છે. પૂર્વે જે જ્ઞાની પુરુષોએ આ ઉપદેશ્યું એ ધર્મ તો આજે સ્ખલિત થઈ ગયો, ભૂલાઈ ગયો, નાશ પામી ગયો. સર્વભૂતને વિશે દયા રાખવી અને સર્વને વિશે તું છો એમ હોવાથી દાસત્વ ભાવ રાખવો એ પરમ ધર્મ સ્ખલિત થઈ ગયો છે. સર્વ રૂપે તું સમાન જ રહ્યો છે, માટે ભેદભાવનો ત્યાગ કરવો એ મોટા પુરુષોનું અંતરંગ જ્ઞાન આજે ક્યાંય જોવામાં આવતું નથી. સર્વ રૂપે તું સમાન જ રહ્યો છે. સહજ સ્વરૂપે જોઈએ તો કયા આત્મામાં અંતર? બધા આત્મા સજાત્મ સ્વરૂપી છે, કોઈમાં કાંઈ અંતર નથી. સર્વ રૂપે તું સમાન જ રહ્યો છે, માટે ભેદભાવનો ત્યાગ કરવો એ મોટા પુરુષોનું અંતરંગ જ્ઞાન. મોટા પુરુષોએ, ભગવંતોએ, જે તીર્થંકરોએ કે જ્ઞાની પુરુષોએ નો અંતરંગ જ્ઞાન તે આજે તો ક્યાંય જોવામાં આવતું નથી. એ ઉપદેશ જ્ઞાનીઓ કર્યો છે, દયા નિર્મળ વિરોધ, તે તો આજે ક્યાંય જોવામાં આવતું નથી. એ મોટા પુરુષોનું અંતરંગ જ્ઞાન આજે ક્યાંય જોવામાં આવતું નથી. અમે કે જે માત્ર તારું નિરંતર દાસત્વ જ અનન્ય પ્રેમે છીએ
તેને પણ તું કલિયુગનો પ્રસંગી સંગ આપ્યા કરે છે. કૃપાલ કે અમે કે જે માત્ર નિરંતર હંમેશા બસ તારું દાસત્વ, એ પણ અનન્ય પ્રેમે, એવો પ્રેમ બીજા કોઈ પદાર્થ પ્રત્યે નહીં, એક આપના શુદ્ધ શત્રુ પ્રત્યે અમે દાસત્વ ઈચ્છીએ છીએ, દાસ થઈને રહેવા ઈચ્છીએ છીએ. તેને પણ તું આ કલિયુગનો પ્રસંગી સંગ આપ્યા કરે છે. આવા આ કલિયુગમાં હીનપુણ્ય જીવો, મોહી જીવો, રાગી જીવો, કસાઈ જીવો, એમનો સંગ અમને આપ્યા કરે છે. અમારે જે આરાધના કરવી છે એ તો તું કરવા દે. એટલે કે આવા સંગ પ્રસંગથી અમને દૂર રાખ. અમે કે જે માત્ર તારું નિરંતર દાસત્વ જ અનન્ય પ્રેમે ઈચ્છીએ છીએ, તેને પણ તું કલિયુગનો પ્રસંગી સંગ આપ્યા કરે છે. હવે હે હરિ, આ જોયું જતું નથી, સાંભળ્યું જતું નથી, તે ન કરાવવું યોગ્ય છે. હે હરિ, હવે હે હરિ, હે પરમાત્મા, હવે આ અમારથી જોયું જતું નથી. આ ભયંકર મોહનું તાંડવ નૃત્ય સર્વત્ર વ્યાપ્ત છે આ ભયંકર કલિયુગમાં, એ હવે અમારથી જોયું જતું નથી. હવે હે હરિ, આ જોયું જતું નથી, સાંભળ્યું જતું નથી. જ્યાં મોહ મોહ વિકાર જ્યાં તિહારે કાંઈ ઉપદિશે આત્મસાસ, જ્યાં ત્યાં જોઈએ ત્યાં મોહ જ ભર્યો છે. આત્માની વાત ક્યાંય સંભળાતી નથી. હવે હે હરિ, આ જોયું જતું નથી, સાંભળ્યું જતું નથી, તે ન કરાવવું યોગ્ય છે. અમને આવા સંગમાં ન રાખવા જોઈએ, તે ન કરાવવું યોગ્ય છે. તેમ છતાં અમારા પ્રત્યે તારી તેવી જ ઈચ્છા હોય, આવો અમારો ઉદય બળવાન હોય, અપેક્ષાએ જો ઈશ્વરને કહ્યું, પણ ઈશ્વર એટલે પ્રારંભ. તેમ છતાં અમારા પ્રત્યે તારી તેવી જ ઈચ્છા હોય તો પ્રેરણા કર, એટલે અમે તે કેવળ સુખરૂપ જ માની લઈશું. જો ખરેખર અમારે એવું ભોગવવાનું છે તો પછી એવી પ્રેરણા કર કે અમે એમાં ક્ષમતા રાખી લઈએ અને સુખરૂપે જેવો ઉદય આવે તેમાં ભોગવીએ. એટલે અમે તે કેવળ સુખરૂપ જ માની લઈશું. અમારા પ્રસંગમાં આવેલા જીવો કોઈ પ્રકારે દુભાય નહીં અને અમારા દ્વેષી ન હોય. અમારા કારણથી એવો હું શરણાગત ઉપર અનુગ્રહ થવો યોગ્ય હોય તો કર. હવે ભગવાન જો એવા પ્રસંગમાં અમારે જો રહેવાનું જ ઉદય હોય તો પછી અમારા પ્રસંગમાં આવેલા જીવો કોઈ પ્રકારે દુભાય નહીં. અમે કોઈને પણ દુઃખનું કારણ નહીં થાઉં, હું સર્વને સુખનું કારણ થાઉં, એમ અમારા પ્રસંગમાં આવેલા જીવો કોઈ પ્રકારે દુભાય નહીં અને અમારા દ્વેષી ન હોય. એટલે અમારા પ્રત્યે દ્વેષ ન કરે. અમારા કારણથી, કૌંસમાં લખ્યું, અમારા કારણથી કોઈ પણ જીવોને અમારા પ્રત્યે દ્વેષ બુદ્ધિ નહીં થાય એવું અમારું વર્તન કર. અમારા પ્રસંગમાં આવેલા જીવો કોઈ પ્રકારે દુભાય નહીં અને અમારા દ્વેષી ન હોય. અમારા કારણથી, કૌંસમાં, એવો હું શરણાગત ઉપર અનુગ્રહ થવો યોગ્ય હોય તો કર. એવો અનુગ્રહ, એવી કૃપા હે ભગવાન આપને યોગ્ય લાગે તો કરો. એવો હું શરણાગત ઉપર અનુગ્રહ થવો યોગ્ય હોય તો કર. મને મોટામાં મોટું દુઃખ માત્ર એટલું જ છે કે તારાથી વિમુખ થવાય એવી વૃત્તિઓ જીવો પ્રવર્તે છે, તેનો પ્રસંગ થવો અને વળી કોઈ કારણોને લીધે તેને તારા સન્મુખ થવાનું જણાવતા છતાં તેનું અનંગીકારપણું થવું એ અમને પરમ દુઃખ છે. કૃપાલદેવે કહ્યું, મોટું દુઃખ તો અમને આ છે કે તારાથી વિમુખ થવાય, તારા બોધેલા માર્ગથી દૂર જવાય, તારાથી વિમુખ થવાય એવી વૃત્તિઓ જીવો પ્રવર્તે છે, તેનો પ્રસંગ થવો અને વળી કોઈ કારણોને લીધે એવા જીવો તારાથી વિમુખ વર્તે એવાઓને એ તો સંગ પ્રસંગ થવો અને વળી કોઈ કારણને લીધે તેને તારા સન્મુખ થવાનું અમે જણાવીએ કે ભાઈ મૂળ માર્ગ આ છે, સતમાર્ગ આ છે, એમ પ્રવર્તવું જોઈએ. એમ કોઈ કારણને લીધે તેને તારા સન્મુખ થવાનું જણાવતા છતાં તેનું અનંગીકારપણું થવું તે વાત પણ સ્વીકારવાને તૈયાર થતા નથી, માનતા નથી. એમ તારા સન્મુખ થવાનું જણાવતા છતાં તેનું અનંગીકારપણું થવું એ અમોને પરમ દુઃખ છે.
સતમાર્ગમાં લાવવા પ્રયત્ન કરીએ તોય જીવોમાં એટલી બધી અયોગ્યતા આવી ગઈ છે કે તે માનવા તૈયાર નથી, આગ્રહો પોતાના મૂકવા તૈયાર નથી. એ અમોને પરમ દુઃખ છે. અને જો તે યોગ્ય હશે તો તે ટાળવાને, હે નાથ તું સમર્થ છો, સમર્થ છો, મારું સમાધાન ફરી ફરી હે હરી સમાધાન કર. જો યોગ્ય હશે તો તે ટાળવાને, હે નાથ તું સમર્થ છો, હે ભગવંત તું એને યોગ્ય છો, તું સમર્થ છો, સમર્થ છો, મારું સમાધાન ફરી ફરી હે હરી સમાધાન કર. માટે કાં તો એવી જ ઈચ્છા હોય કે મારે આ પ્રારબ્ધ ભોગવવો જ પડશે તો અમે સુખી ભોગવી લઈએ એમ કર, અથવા અમે જેને ઉપદેશ આપીએ અથવા વાત કરીએ અને તમારા સન્મુખ કરવાની ઈચ્છીએ છીએ થતા નથી તો તેમાં તું સમર્થ છો, કાં તો એમને સદબુદ્ધિ આપ કે સવડી આવીને તારા માર્ગને આરાધે, કાં પછી અમને મૌન કરી દે. જો એમને નથી જ સતમાર્ગ જાણવો કે લેવો તો પછી અમને અમારામાં રહેવા દે. એમ એનું સમાધાન આપને જેમ યોગ્ય લાગે તેમ કરો. તને જો યોગ્ય અને જો તે યોગ્ય હશે તો તે ટાળવાને, હે નાથ તું સમર્થ છો, સમર્થ છો, મારું સમાધાન ફરી ફરી હે હરી સમાધાન કર. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. એનું વિવેચન પણ છે, હા મોટું છે ઘણું, એ આપણે વાંચી લઈએ. પત્રાંક ક્રમાંક 163. વિવેચન. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ વૈશાખ સુદ 14 સંમત 2008. આજ્ઞા ન ચૂકાય એ લક્ષ્ય રાખવો જરૂરનો છે. સત્પુરુષે આપણને જે આજ્ઞા આપી હોય તેનો લક્ષ્ય ન ચૂકાય એ તેનો લક્ષ્ય પૂરેપૂરો રાખવો જરૂરનો છે. ક્ષણવાર પણ ભગવાનને ચિંતવવા મુશ્કેલ છે. આ કાળમાં ક્ષણવાર પણ ભગવાનને ચિંતવવા મુશ્કેલ છે. ક્ષણવાર પણ ભગવાનમાં પ્રેમ રહેવો એ આ કાળમાં મુશ્કેલ થઈ પડ્યું છે. બીજી વસ્તુઓ જે આવી પડે તેનો જીવ પુરુષાર્થ કરે છે, એ બધાથી નિવૃત્ત થાય ત્યારે ભગવાનનો પ્રેમ આવે. એટલે બીજી વસ્તુઓ પ્રત્યે જીવને જેટલો પરિગ્રહાદિમાં પ્રેમ છે એટલો સત્પુરુષ પ્રત્યે નથી. એટલે બીજી નિવૃત્તિ પરિગ્રહાદિથી મેળવે, આરંભ પરિગ્રહથી છૂટે તેટલો જ કે ભગવાન પ્રત્યે પ્રેમ આવે. પ્રીતિ અનંતી પર થકી જે તોડે તે જોડે. આત્માને આવરણ થાય એવું જીવો કર્યા કરે છે. આત્માને આવરણ થાય એવું જીવો કર્યા કરે છે. જીવ પોતાનો વિચાર કરવાને નવરો નથી. એટલી બધી પ્રવૃત્તિ વધી પડી છે કે આત્માના વિચાર કરવા માટે નવરાશ નથી. જીવ પોતાનો વિચાર કરવાને નવરો નથી. મનુષ્યમાં શું કરવા જેવું છે? જે કરીએ છીએ એનું ફળ શું આવશે એના વિચાર નથી આવતા, બીજા વિચારો કરે છે. જીવને નિવૃત્તિની જરૂર છે. રાત દિવસ ગળમથલમાં વખત જાય છે, નિવૃત્તિને ભૂલી જ ગયો છે. આત્માને નિવૃત્તિની જરૂર છે એવું પણ એને ભાન નથી કે આપણે આ બધી પ્રવૃત્તિ આખી જિંદગી સુધી આ કર્યા કરીશું, આત્મકલ્યાણ ક્યારે સાધીશું એવું પણ જીવને ભાન નથી. થોડીક નવરાશ લઈ આત્માનું હિત થાય એવું પણ કરવાનું સૂચતું નથી. થોડીક નવરાશ લઈ આત્માનું હિત થાય એવું કરવાનું પણ સૂચતું નથી. જીવને નિવૃત્તિની ખબર નથી. જ્ઞાનીએ ઊંઘતાને જગાડે એવું આ કહ્યું છે. જ્ઞાનીએ ઊંઘતાને જગાડે એવું આ કહ્યું છે કે કંઈક નિવૃત્તિ લાવ તો તેનું ફળ આવશે ત્યારે ખબર પડશે. કંઈક નિવૃત્તિ લાવ, નહીં તો જે પ્રવૃત્તિ તું કરે એનું ફળ આવશે ત્યારે ભયંકર ભાસશે. જેમ શુભાશુભ કર્મપદ જાણ્યા સફળ પ્રમાણ, તેમ નિવૃત્તિ સફળતા માટે મોક્ષ સુજાણ. એ શુભાશુભ ભાવથી નિવૃત્ત થવું છે. પહેલા અશુભથી શુભમાં આવવું પડે, ત્યાર પછી શુદ્ધતાની વાત છે. એ શુભાશુભ ભાવથી નિવૃત્ત થવું છે એનું પણ જીવને ભાન નથી. શું સુખ છે તેનું પણ ભાન નથી. સુખ શું? આ જ્યાં સુખ શોધે છે ત્યાં તો છે નહીં, પણ એનું એને ભાન નથી. સાચું સુખ શું? સુખ શું છે તેનું પણ ભાન નથી. લોકો જેને સુખ કહે છે
તે તો સાચું સુખ નથી. પાછળ દુઃખ આવે એવું છે, છેતરે છે એ સુખ નથી. પશ્ચાત દુઃખ તે સુખ નહીં, જેની પાછળ દુઃખ આવે તે સુખ ન કહેવાય. પશ્ચાત દુઃખ તે સુખ નહીં, જે હમણાં આપણને સુખાભાસ રૂપ ભાસે અને એનું ફળ જો દુઃખ આવે તો તે સુખ પણ દુઃખ નહીં, તે દુઃખનું જ બીજું રૂપ છે. जिस सुख अंदर वसे दुख वसे सो सुख भी दुख रूप, દુઃખનું જે બીજું રૂપ છે. પાછળ દુઃખ આવે એવું છે, છેતરે છે. જેની પાછળ દુઃખ આવે તે સુખ ન કહેવાય. સુખ તો તેનું નામ કે જેની પાછળ દુઃખ ન આવે. સાચું સુખ તો તે કે જેમ જેમ ભોગવે તેમ એની માત્રા વધે. સંસારના સુખ કેવા કે જેમ જેમ ભોગવે પછી દુઃખી થતો જાય, છેવટે કંટાળે એને મૂકી દે, પછી બીજા વિષયમાં લાગે. એટલે એ સુખનું લક્ષણ નથી. સુખનું લક્ષણ નિરાકુળતા છે. અને વિષય ભોગો પાંચના વિષયોમાં તો પહેલા આકુળતા થાય છે. ભોગવતા આકુળતા થાય, ભોગવ્યા પછી પણ આકુળતા થાય. એની ત્રણેય અવસ્થા ભૂત વર્તમાન ભવિષ્ય ત્રણેય દુઃખરૂપ છે. માટે સુખ છે જ નહીં. જેની પાછળ દુઃખ આવે તે સુખ ન કહેવાય. સુખ તેનું નામ કે જેની પાછળ દુઃખ ન આવે. ઉપર ઉપરથી સુખ લાગે પણ ફળ દુઃખ આવે છે. સુખાભાસ છે તે મોક્ષના સુખને ભૂલાવે છે. સુખાભાસ છે તે મોક્ષના સુખને ભૂલાવે છે. વૃત્તિ એમાં લાગી ગઈ, ચોટી ગયો વિષયોમાં પાંચના, એટલે એને આત્મા વિચાર વણે કે સાચું સુખ માટે અવકાશ નથી. સુખાભાસ છે તે મોક્ષના સુખને ભૂલાવે છે. એ સુખાભાસને સાચું જાણીને મથી રહ્યો છે. જગતના સુખ બધા ઠગવા વાળા છે. જગતના સુખ બધા ઠગવા વાળા છે. નાની એને સુખ કહેતા નથી. નાની એને સુખ કહેતા નથી. આત્માને સુખી કરવા માટે જરાક પણ નિવૃત્તિ મેળવવી. એટલે નાની પુરુષોએ આરંભ પરિગ્રહ પરની નિવૃત્તિ ઉપર મૂકેલો ઘણો ભાર, ખૂબ ભાર મૂક્યો છે કે પહેલા કંઈ નિવૃત્ત થાઓ તો કંઈક તમે આત્મતત્વને વિચારી શકો. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે પરિહરું, એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા. વિચાર ક્યારે કરે કે પેલા વિચારથી નિવૃત્ત થાય તો એને આ વિચારને અવકાશ મળે, તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવે. આત્માને સુખી કરવા માટે જરાક પણ નિવૃત્તિ મેળવી. મોક્ષની ગરજ પણ નથી. જે એને કંઈ સાંભળે, એને કંઈ સાંભળે તો ગરજ જાગે ને, કે મોક્ષની ગરજ પણ નથી, કંઈક સાંભળે તો ગરજ જાગે ને. વૃદ્ધ મર્યાદા સાચવી એ પણ રહ્યું નથી. ધર્મની મર્યાદા પણ નથી રહી. એને ધર્મની ગરજ હોય તો ધર્મનું મહાત્મ્ય લાગે. ધર્મની ગરજ હોય તો ધર્મનું મહાત્મ્ય લાગે. નહીં તો તિરસ્કાર કરે છે કે ધર્મથી શું મળવાનું છે, કંઈ પૈસા મળવાના છે એમ તિરસ્કાર કરે છે. શું કરે? ધર્મ કરીને શું મળવાનું? પૈસા મળવાના. એને તો બધું પૈસામાં જ દેખાય છે કે પૈસા એ જ સર્વસ્વ છે. એટલે કે શું અહીંયા પૈસા મળશે નહીં તો શું કામ કરવો ધર્મ? ધર્મથી શું મળવાનું છે, કંઈ પૈસા મળવાના છે એમ તિરસ્કાર કરે છે. એક ક્ષણવાર પણ અખંડ પ્રેમથી ભગવાનને સંભાળતો નથી. એક ક્ષણવાર પણ અખંડ પ્રેમથી જગતને ભૂલી સ્વરૂપમાં તન્મય થઈ અને ભગવાનને સ્મરતો નથી. રાગ દ્વેષમાં પ્રવર્તે છે. રાગ દ્વેષની નિવૃત્તિ કરવાની છે. નિવૃત્તિ શું છે, શું કામની છે એનું પણ ભાન નથી. જગતના સુખ ઝાંઝવાના પાણી જેવા છે, તે લેવા દોડે છે. ઝાંઝવાનું પાણી હરણને ભયંકર જેઠ મહિનાની ગરમીમાં આકાશમાં આમ ચળકતું દેખાય, પાણી જેવું લાગે. એટલે દૂરથી રણ પ્રદેશમાં એને થાય કે હા ત્યાં પાણી છે. હા, રેતી ચળકે. હા, તો એને એવું દેખાય કે ભાઈ ત્યાં પાણી છે, એટલે દોડ્યા કરે. જેમ જેમ દોડે એને આગળ જાય તો આગળ ને આગળ દેખાય. ખરેખર પાણી છે નહીં, પણ એને ભાસે તેમ જ્ઞાની પુરુષો કે આ સંસારના સુખ આ ઝાંઝવાના પાણી જેવા છે. તે સુખ છે જ નહીં, છતાં આ જીવ ત્યાં સુખ છે એમ માને છે. એની ભ્રાંતિ છે.
તે ઝાંઝવાના પાણી જેવી અંતે નીવડવાની, એટલે ત્યાં કંઈ સુખ મળશે જ નહીં, કેમ કે સુખ ત્યાં છે જ નહીં. જગતના સુખ ઝાંઝવાના પાણી જેવા છે, તે લેવા દોડે છે. પરગામ પૈસા કમાવા જાય, ત્યાં દુઃખી થાય તો પણ સુખ માને. સાને સત્સંગ કહે છે એની જીવને ખબર નથી. સત્સંગ કરવા જતા બીજામાં રોકાય છે. સત્સંગની પહેલા ખબર નથી, અને મળે તો પણ સત્સંગ કરવા જતા બીજામાં રોકાઈ જાય છે. સત્સંગનું મહાત્મ્ય નથી. મનુષ્ય ભાવમાં દુર્લભ વસ્તુ સત્સંગ છે. પુણ્યના યોગે સત્સંગની પ્રાપ્તિ થાય, પણ તેની દુર્લભતા લાગવી મુશ્કેલ છે. પાને કૃપાલદેવે સત્સંગ કહ્યો, અને પોતે પણ એ સત્સંગને ઈચ્છે છે કે અમારું મન બીજા કોઈથી પ્રતિબંધ નથી પામતું, પણ સત્સંગને વિશે તેને પણ બહુ બહુ કરીને રાખવાની મારી ભાવના રહે છે. તો એ બીજા આપણા જેવા માટે તો હંમેશા સત્સંગમાં જ વાસ હોવો જોઈએ, કે સત્પુરુષના વચનમાં જ મનને રમાવવું જોઈએ, એની આજ્ઞામાં જ. પુણ્યના યોગે સત્સંગની પ્રાપ્તિ થાય, પણ દુર્લભતા લાગવી મુશ્કેલ છે. કંઈક ઠરવાનું ઠેકાણું તો સત્સંગ જ છે. સત્સંગ ન હોય ત્યારે જીવ માયામાં તણાય છે. બ્રહ્મચારી કહ્યું કે સત્સંગ ન હોય ત્યારે જીવ લહેર કરે. નાની પુરુષ ન હોય ત્યારે એને કોણ જાગૃતિ આપે, અથવા માયા મોહમાં પડી જાય. અનાદિના કર્મથી છૂટવાનો અવસર આ મનુષ્ય દેહ છે, પણ તેમાં આ જીવ કર્મ બાંધ કરે છે. આ છૂટવાનો અવસર આવ્યો તો પણ કે અહીંયા પણ આ જીવ કર્મ જ બાંધ કરે છે. સત્પુરુષના એક એક વાક્યમાં, એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે. અનંત આગમ રહ્યા એક એક શબ્દમાં. એક વચન પકડાય તો બધા આગમોનો સાર આવી જાય, પણ મહાત્મ્ય ન હોય તો આ કાને સાંભળે અને આ કાને કાઢી નાખે. એક શબ્દનો અદ્ભુત મહાત્મ્ય છે, પણ એને સમજે નહીં, સમજવા માટે નિવૃત્તિ લે નહીં, તો પછી એક કાને કે સાંભળે બીજા કાને કાઢી નાખે. કૃપાલદેવ કહે છે કે આ જીવો શું કરવા આવ્યા છે? એક વચન સાંભળે તો એનો ઉદ્ધાર થાય, પણ જીવને આ તરફ વૃત્તિ જતી નથી. મઘાના પાણી ભરી લેવાના છે. પ્રભુશ્રીજી કહેતા કે આત્મસિદ્ધિ લબ્ધિનો ભંડાર છે. પહેલા 4 જણને માટે લખાયેલી, પણ હવે બધાને આપી, પણ એનો કંઈ ઉપયોગ થતો નથી. એટલે વિચારી અને એ ભાવો આ 6 પદની શ્રદ્ધા દ્રઢ થતી નથી, અથવા એ જ કરવા જેવી છે, પણ એનો કંઈ 4 જણને માટે લખાયેલી, પણ હવે બધાને આપી પ્રભુશ્રીએ, પણ એનો કંઈ ઉપયોગ થતો નથી. જીવને ધર્મની ગરજ નથી. ભૂખ્યો હોય તો રસ આવે, નહીં તો કંઈ નહીં. ભૂખ જ ન હોય તો ભલે ને 5 પકવાન બનેલા હોય, એને ભૂખ નથી, એટલે એના માટે નકામા છે. ભૂખ્યો હોય તો રસ આવે, નહીં તો કંઈ નહીં. ઉત્તમ વસ્તુ પેસવાની જગ્યા નથી. ધરાયેલો છે એટલો બધો પર પદાર્થમાં આસક્તિ કે ભાવોથી કે એને આવા વિચાર માટે પણ જગ્યા નથી. ઉત્તમ વસ્તુ પેસવાની જગ્યા નથી. સત્સંગનું, જ્ઞાનીના વચનોનું મહાત્મ્ય નથી. અયોગ્ય જીવો છે. અયોગ્ય જીવો છે. કૃપાળુ દેવે યોગ્યતા જોઈને 4 જણને આત્મસિદ્ધિ આપી તો તેમણે કામ કર્યું. જેટલી ગરજ ઓછી તેટલું ઓછું કામ થાય. આત્મસિદ્ધિ શાસ્ત્ર સર્વદર્શનનો સાર છે. બધા ધર્મોને આમાં પ્રતિપાદન છે. સાંખ્ય, વેદાંત, બૌદ્ધ, બધા ધર્મની શંકાઓ ઊભી કરી અને એનું સમાધાન કૃપાલદેવે આપી દીધું છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર સર્વદર્શનનો સાર છે. આપણા હાથમાં આવ્યો તો મંડી પડવું, એટલે 6 પદની શ્રદ્ધા કરીને આપણું કામ કાઢી નાખવું. સમ્યક